Hello friends, welcome to the Mechanical Engineering Department and the subject Material Science and Metallurgy for the semester 3 Mechanical Engineering and the chapter number 2, and the topic is crystal structures and its atomic packing factor APF. એ શું કહેવાય હું તમને આ વિડિયો લેક્ચરની અંદર સમજાવીશ અને એનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય એ સમજાવીશ. મીન્સ it is the second topic of the chapter number 2. ફર્સ્ટ ટોપિક છે મેં પ્રીવિયસ વિડિયો લેક્ચરની અંદર કમ્પ્લીટ કર્યો, જેમાં ક્રિસ્ટલ સ્ટ્રક્ચરની ડેફિનેશન, કેટલા ટાઈપના ક્રિસ્ટલ સ્ટ્રક્ચર આવી શકે અને લેટાઇસ વિશે અમુક ડેફિનેશન અને અમુક ઇન્ફોર્મેશન આપી. હવે એ બધા રિલેટેડ અમુક જે 14 લેટાઇસ છે એવું મેં કીધું, તો એમાંથી ખાલી 3 જ મેઇન તમારે સ્ટડી કરવાના છે. એ 3 રિલેટેડ કેલ્ક્યુલેશન પાર્ટ પણ તમારે સ્ટડી કરવાનો છે. તો એ કેલ્ક્યુલેશન છે એ બધી તમને આ વિડિયો લેક્ચરની અંદર સમજાવીશ. તો ચાલો આપણે આ ટોપિક છે એ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ક્રિસ્ટલ સ્ટ્રક્ચર હવે તમને ખબર હશે, છતાં પણ તમને જે પ્રીવિયસ વિડિયો લેક્ચરનો જે ટોપિક હતો એ સમજાવી દઉં. જેમાં અત્યારે તમારે શું કરવાનું છે કે અત્યારે હું જે આ પોઈન્ટર તમને બતાવું છું એની ઉપર આખા વિડિયો લેક્ચર દરમિયાન ફોકસ કરજો, કારણ કે જે વસ્તુની હું વાત કરીશ એ તમને હું અહીંયા સાથે સાથે બતાવતો. ક્રિસ્ટલ સ્ટ્રક્ચર એટલે શું? તો કોઈ પણ મટીરિયલ લો, એનું સ્ટ્રક્ચર વિશે સ્ટડી કરશો ને તો એની અંદર મેઇન જે નાનામાં નાનો પાર્ટ કહેવાય ને એને આપણે એટોમ્સ કહીએ છીએ. તો એટોમ્સ છે એનું એક એરેન્જમેન્ટ હશે. સ્ટ્રક્ચરની અંદર જો એરેન્જમેન્ટ એ પ્રોપર વેમાં છે તો એ સ્ટ્રક્ચર છે એને ક્રિસ્ટલ સ્ટ્રક્ચર કહેવાતું. તો એના માટે અહીંયા સેન્ટેન્સ લખી દઉં છું, જેનો પહેલો વર્ડ તમે ફોકસ કરશો ને, પીરિયોડિક એરેન્જમેન્ટ. પીરિયોડિક એરેન્જમેન્ટ મીન્સ કે કોઈ એક ફિક્સ પેટર્નમાં એ રિપીટ થતું હોય છે, એટલે કે એક પ્રોપર એરેન્જમેન્ટમાં છે. એટલે એવું કહી શકાય કે ડેફિનાઇટ રેપિટેટિવ પેટર્ન. તો જો એ સ્ટ્રક્ચર જો હોય તો એને કેવું સ્ટ્રક્ચર કહેવાય? ક્રિસ્ટલ સ્ટ્રક્ચર. લાઈક ધેટ. આ તમને પ્રીવિયસ વિડિયો લેક્ચરની અંદર બતાવેલું જ હતું, છતાં રિપીટ કરી દઉં કારણ કે કેલ્ક્યુલેશન પાર્ટ જે સમજવાનો છે એમાં કામમાં આવશે આ ડેફિનેશન. તો ક્રિસ્ટલ સ્ટ્રક્ચરનો મીનિંગ તમને છે હવે ફરીવાર રિવાઇઝ થઈ ગયો. હવે આપણે એની અંદર થોડુંક આગળ જઈએ. તો ક્રિસ્ટલ સ્ટ્રક્ચરમાં હમણાં તમને જે ફિગર બતાવી ને એની અંદર ઘણા બધા બોક્સ દેખાતા હતા. એ બોક્સ એટલે એક બોક્સને કહેવાય લેટાઇસ. એવા ઘણા બધા લેટાઇસ છે, અથવા એને કહેવાય યુનિટ સેલ. એટલે કે એક ક્રિસ્ટલ સ્ટ્રક્ચર છે ને એ ઘણા બધા યુનિટ સેલ્સ નું બનેલું હોય. સપોઝ એક યુનિટ સેલમાં 8 એટોમ છે, તો હું તમને ફિગર સાથે સમજાવી દઉં. તો અહીંયા જો મેં ફિગર બતાવેલી છે, એમાં ઘણા બધા તમને બોક્સ ટાઈપ દેખાય છે સ્ટ્રક્ચર. આ બધા એક એક બોક્સને કહેવાય યુનિટ સેલ. તો આમાં પર્ટિક્યુલર એક યુનિટ સેલમાં કેટલા એટોમ્સ છે એવું કહી શકાય? તો કે દરેકના કોર્નરે જોવા જાવ તો 8 એટોમ છે, અને વચ્ચે વચ્ચે કંઈક છે, એટલે ઘણા બધા એટોમ્સ છે એક બોક્સમાં, એક યુનિટ સેલમાં એક એવું કહેવાય. બીજા યુનિટ સેલમાં જોવા જાવ તો એમાં પણ દરેક ખૂણે અને દરેક વચ્ચે વચ્ચે ક્યાંક એટોમ્સ છે. પણ હવે બેયના ભેગા કરો તો આ જે વચ્ચે દેખાય છે, જો અહીંયા ખાસ હાઇલાઇટ કરું છું ત્યાં ફોકસ કરજો, જેટલા પણ આ સેન્ટરમાં બંને બોક્સની વચ્ચે શેરિંગમાં છે એવું કહેવાય, કારણ કે બંનેની અંદર છે. તો આ એટોમ્સ છે કોની અંદર ગણવાનો? જે આ ફર્સ્ટ બોક્સમાં ગણવો કે સેકન્ડ બોક્સમાં? તો પર્ટિક્યુલર એક એક યુનિટ સેલની વાત કરતા હો તો એ દરેકમાં ગણાય, પણ આખા બંને યુનિટ સેલની વાત કરતા હો તો બંને વચ્ચે શેરિંગમાં ગણાય. એટલે તમે જો આની અંદર 8 છે એવું કહેતા હો અને આની અંદર 8 છે એવું કહેતા હો તો પછી ટોટલ બેયના થઈને 16 નો થાય, કારણ કે એમાં ઘણા બધા શેરિંગમાં 16 છે એવું નહીં થાય. આ તો ખાલી 2 યુનિટ સેલની વાત કરી. આવા ઘણા બધા યુનિટ સેલ, નંબર ઓફ યુનિટ સેલ આખા સ્ટ્રક્ચરમાં હોય છે. તો એનો મીનિંગ એવો છે કે એટોમ્સ છે ઘણા બધા બીજા યુનિટ સેલ સાથે શેરિંગમાં છે એવું કહેવાય. તો તમારે ટોટલ યુનિટ સેલ આખા સ્ટ્રક્ચરના ગણવા હોય તો ટોટલ એટોમ્સ છે એ આખા સ્ટ્રક્ચરના ગણવા હોય તો એક યુનિટ સેલમાં સપોઝ 8 એટોમ્સ છે અને એવા 10 યુનિટ સેલ, તો 10 × 8 કરીને 80 એટોમ્સ હશે એવું અનુમાન લગાડો, એવું એઝમ્પશન કરો એ ખોટું, કારણ કે 80 એટમ્સ નહીં હોય, ઘણા બધા ઓછા હશે, કારણ કે એ તો શેરિંગમાં હશે. એક યુનિટ સેલમાં 8 ગણાય, પણ દરેકમાં 8 8 8 8 નો ગણી શકાય, કારણ કે શેરિંગમાં છે. સમજાય છે? તો એ જ વસ્તુ હવે આપણે કરવાની છે કે હું અહીંયા જો તમને લખીને બતાવું કે એટોમ્સ એટ ધી કોર્નર ઓફ ધી યુનિટ સેલ્સ આર શેડ બાય ટોટલ 8 યુનિટ સેલ ઓફ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર. કોર્નરે જે યુનિટ સેલમાં એટોમ રહેલો છે એ બીજા 8 યુનિટ સેલ સાથે કોન્ટેક્ટમાં હશે, શેરિંગમાં હશે. એટલે જ્યારે તમે ટોટલ એટોમ્સ કેલ્ક્યુલેટ કરવા જશો સ્ટ્રક્ચરનું, ત્યારે દરેક એટોમ્સ છે પર્ટિક્યુલર યુનિટ સેલના બધા કાઉન્ટ નહીં થાય.
એટલા માટે આપણે શું ફાઇન્ડ કરવું પડે છે, આગળ વર્ડ યુઝ કરવું એ યાદ રાખજો, એવરેજ એટમ્સ પર યુનિટ સેલ. એવરેજ એટલા માટે છે કારણ કે દરેક યુનિટ સેલમાં અમુક એટમ્સ છે એ શેરિંગમાં હોય છે. રેડી? એટલે આપણે શું ફાઇન્ડ કરવું પડે છે, એવરેજ નંબર ઓફ એટમ્સ પર યુનિટ સેલ. રેડી? હવે સપોઝ હવે એના માટે કેલ્ક્યુલેશન કરવા એક ઇક્વેશન ડેવલપ કરવાનું છે, ડાયરેક્ટ બુકની અંદર તમને આપી દીધું હોય છે. હું તમને કઈ રીતે ડેવલપ થાય છે પરફેક્ટ સમજાવું છું, એટલે ધ્યાન દેજો. આપણે એવું સપોઝ એઝ્યુમ્પશન કરી લઈએ કે ઇફ ધેર આર ટોટલ નંબર ઓફ એટમ્સ એટ કોર્નર્સ આર એ, એટલે કે સપોઝ એક યુનિટ સેલમાં કોર્નર ઉપર જેટલા પણ એટમ્સ છે એ ફિક્સ ન હોય, બધા સ્ટ્રક્ચરમાં અલગ અલગ હોય છે, તો આપણે એઝ્યુમ કરી લીધું કે એનો નંબર કેટલા છે, ટોટલ એ છે, 8 છે 10 છે એ બધું નથી કરવું, પણ ટોટલ એને એક આપણે એઝમ્પશન તરીકે નામ આપી દઈએ કે એ નંબરના એટમ્સ છે. તો કોર્નરના એટમ્સ કેટલા સાથે શેરિંગ છે, મેં એવું કીધું, ખાસ યાદ રાખજો, બીજા 8 યુનિટ સેલ સાથે શેરિંગમાં છે. તો જેટલા યુનિટ સેલ સાથે શેરિંગમાં હોય ને એ એવરેજ એટમ્સ નંબર સેલ એવરેજ એટમ્સ પર યુનિટ સેલ ફાઇન્ડ કરવા માટે જેટલા નંબર કોર્નરમાં હોય ને, ધારો કે એ છે તો એને ડિવાઇડેડ બાય કેટલા આરે શેરિંગમાં છે, 8 આરે, તો ડિવાઇડેડ બાય કરી દીધું 8. આ રીતે ઇક્વેશન ડેવલપ કરવાનું છે. એ છે એ શું છે, કોર્નર્સ પર રહેલા એટમ્સ છે, અને ડિવાઇડેડ બાય 8 શું કામ કર્યું, કારણ કે બીજા 8 યુનિટ સેલ સાથે શેરિંગમાં છે. આ કોની માટે મેં લખેલું છે બ્રેકેટમાં, ફોર ક્યુબિક સ્ટ્રક્ચર. ક્યુબિક સ્ટ્રક્ચર જે હું તમને આગળ શું આવશે શેમાં હું આવી શકે એ સમજાવીશ. હવે સપોઝ એ હેક્સાગોનલ સ્ટ્રક્ચર છે, તો હેક્સાગોનલ સ્ટ્રક્ચરમાં જે કોર્નર વાળા એટમ્સ હોય ને એ અહીંયા 8 યુનિટ સેલ આરે નો શેરિંગમાં હોય, પણ 6 યુનિટ સેલ સાથે જ શેરિંગમાં હોય. કોની અંદર વાત કરીએ છીએ, હેક્સાગોનલ સ્ટ્રક્ચરમાં. તો હેક્સાગોનલ સ્ટ્રક્ચર માટે કોર્નરમાં રહેલા એટમ્સ છે 6 યુનિટ સેલ સાથે શેરિંગમાં હોય, એટલે હેક્સાગોનલ સ્ટ્રક્ચરની જ્યારે વાત કરશું ત્યારે એના ઇક્વેશનમાં કોર્નર વાળા એટમ્સમાં જ્યારે એવરેજ નંબર ઓફ એટમ્સ ફાઇન્ડ કરશું ત્યારે ઇક્વેશનમાં શું લેશું, a/6. ક્યુબિક સ્ટ્રક્ચર માટે શું લેવાનું છે, a/8. આ યાદ રાખજો. એ એટલે કયા છે, કોર્નર ઉપરના એટમ્સ. રેડી? આટલું ફિક્સ થઈ ગયું. હવે આપણે જઈએ સેકન્ડ, કારણ કે દર વખતે કઈ કોર્નર ઉપર જ એટમ્સ હોય એવું જરૂરી નથી ક્રિસ્ટલ સ્ટ્રક્ચરની અંદર. હવે એવું કરીએ કે ક્યુબિક સ્ટ્રક્ચર છે કે હેક્સાગોનલ સ્ટ્રક્ચર છે, દરેકને ફેઝ હશે. ફેઝ એટલે એક સાઈડ. સપોઝ તમે ક્યુબની વાત કરો તો તમે બેસ્ટ એક્ઝામ્પલ લઈ શકો છો ક્યુબ પાસો, જે તમે ગેમ રમવા માટે યુઝ કરો છો. તો એના દરેકની ફેઝ તમે ગણો તો કેટલી હોય, 1 2 3 4 એ નંબર આપેલા છે, જે બધા ફેઝ કહેવાય. એટલે ટોટલ કેટલા ફેઝ હોય, 6 ફેઝ હોય. તો એવી જ રીતે દરેક ફેઝના સેન્ટરમાં એક એટમ છે. તો ફેઝમાં જો સેન્ટરમાં એટમ્સ હોય યુનિટ સેલમાં, તો એ કેટલા આરે શેરિંગમાં છે, 2 સાથે. કારણ કે એક ક્યુબની જે ફેઝ હશે એની સાઈડમાં બીજો ફેઝ કનેક્ટેડ હશે, બીજો યુનિટ સેલ, એટલે 2 યુનિટ સેલ આરે શેરિંગમાં છે એવું કહેવાય. એટલે યાદ રાખજો, ફેઝમાં જે રહેલો યુનિટ એટમ્સ છે એ 2 યુનિટ સેલ આરે શેરિંગમાં છે એવું કહેવાય. એટલે આપણે એક નંબર એઝ્યુમ કરી લઈએ. આ ફિગરમાં તમને જે બ્લુ એટમ્સ દેખાય છે, આ બ્લુ એટમ્સ બધા ક્યાં છે, ફેઝની વચ્ચે છે, સેન્ટરમાં. તો આ જો આપણે એક રાઈટ સાઈડ નો લઈ લઈએ, આ બ્લુ એટમ, તો અહીંયા બાજુમાં પણ એક બીજો યુનિટ સેલ છે, તો બંનેની દિવાલ છે ફેઝ સેમ જ છે એવું કહી શકાય, એક જ વોલ છે. એટલે આ જે એટમ્સ છે બંનેની વચ્ચે છે, એટલે શેરિંગમાં છે 2 વચ્ચે. એટલે ટોટલ ફેઝ ઉપર રહેલા એટમ્સ છે 2 યુનિટ સેલ સાથે શેરિંગમાં છે. તો આપણે નંબર નથી ખબર કે દર વખતે કેટલા હશે, એટલા માટે એના માટે એઝમ્પશન કરી લઈએ કે ટોટલ ફેઝમાં રહેલા એટમ્સ કેટલા એઝ્યુમ કરી લઈએ, b. તો એનું ઇક્વેશન શું આવશે, તો જે ફેઝમાં રહેલા એટમ્સ હોય b અને ડિવાઇડેડ બાય કેટલા આરે શેરિંગમાં હોય છે, 2 યુનિટ સેલ સાથે, એટલે અહીંયા લઈ લીધું ડિવાઇડેડ બાય 2. અહીંયા મેં બ્રેકેટમાં ફોર ક્યુબિક સ્ટ્રક્ચર એવું નથી લખેલું, કારણ કે ક્યુબિક સ્ટ્રક્ચર હોય કે હેક્સાગોનલ સ્ટ્રક્ચર હોય, દર વખતે ફેઝમાં રહેલા એટમ્સ ડિવાઇડેડ બાય 2 જ કરવાનું છે, એટલે કે b/2. એમાં કોઈ ઇક્વેશનમાં ચેન્જ નહીં આવે. રેડી? એટલે પહેલા આપણે જોયું કોર્નર એટમ્સ માટે, એટલે કે a/8 અથવા a/6, અને હવે જોયું ફેઝમાં રહેલા એટમ્સ માટે b/2. હવે જોઈએ કે જે એટમ્સ છે એ બોડીની સેન્ટરમાં રહેલા છે. ક્યાં રહેલા છે, એટમ્સ એટ ધી સેન્ટર ઓફ ધી યુનિટ સેલ. એટલે પોતે જે સેન્ટરમાં છે, બોડીના આખા સેન્ટરમાં છે, તો પછી એ કોઈ આરે શેરિંગ થઈ જ ન શકે. કેવી રીતે, તો હું તમને ફિગર બતાવી દઉં. તો બ્લુ એટમ્સ ને અહીંયા તમે જોઈ શકો છો, ઓબ્ઝર્વ કરો. આ એકદમ બોડીની સેન્ટરમાં છે, તો આ બીજા કોઈ કઈ એટમ યુનિટ સેલ આરે શેરિંગમાં ન હોઈ શકે. એટલે પોતે જે સેન્ટરમાં રહેલો એટમ્સ હોય ને ખાલી પોતે એક જ યુનિટ સેલમાં છે એવું કહેવાય. એટલે બીજા કોઈ આરે શેરિંગમાં હશે નહીં.
આવા કેટલા સેન્ટરમાં આવે છે એ ફિક્સ નથી હોતું, એટલે કે એઝ્યુમ્પશન કરી લઈએ કે સેન્ટરમાં રહેલા એટમ્સ છે એ સી છે, બોડીની સેન્ટરમાં રહેલા એટમ્સ સી છે, તો એનું ઇક્વેશન શું બનશે? C/1, કારણ કે ટોટલ નંબર ઓફ એટમ્સ એટ ધી સેન્ટર ઓફ બોડી સી અને ડિવાઇડેડ બાય કેટલા શેરિંગમાં, કેટલા સાથે શેરિંગમાં હોય છે? ખાલી 1 સાથે, એટલે C/1. અગેન આ ક્યુબિક સ્ટ્રક્ચર હોય કે હેક્સાગોનલ સ્ટ્રક્ચર હોય, બંને માટે સેમ હોય છે. રેડી? તો આ થઈ ગયા ત્રણેય ટાઈપના એટમ્સ. કોર્નર ઉપર હોય છે, ફેઝમાં હોય છે કે બોડીની સેન્ટરમાં હોય છે. આની સિવાય એક કઈ પોસિબલ નથી. તો ત્રણે ત્રણ ટાઈપના એટમ્સ લઈ લીધા. કયા કયા? કોર્નરે, ફેઝ અને સેન્ટરમાં. તો હવે આપણે ટોટલ ઇક્વેશન ડેવલપ કરી શકીએ કે કોર્નર રહેલા એટમ્સ એ હોય, ફેઝમાં રહેલા એટમ્સ બી હોય અને સેન્ટરમાં રહેલા એટમ્સ સી હોય. તો ટોટલ ઇક્વેશન એવરેજ નંબર ઓફ એટમ્સ પર યુનિટ સેલ, એટલે કે ટોટલ એવરેજ નંબર ઓફ એટમ્સ પર યુનિટ સેલ ફાઇન્ડ કરવું હોય તો એ શું આવશે? A/8 પ્લસ B/2 પ્લસ C/1. કોના માટે? ફોર ક્યુબિક સ્ટ્રક્ચર. કારણ કે એમાં એ વાળું ઇક્વેશન છે એ અલગ છે હેક્સાગોનલ કરતા. આ BC તો સેમ છે એટલે એનો કોઈ પ્રોબ્લેમ નથી. તો હેક્સાગોનલ સ્ટ્રક્ચર માટે કેવું લઈ શકીએ? A/6 પ્લસ B/2 પ્લસ C/1. કોના માટેનું ઇક્વેશન છે કે જ્યારે આખા સ્ટ્રક્ચરમાં એવરેજ એટમ્સ પર યુનિટ સેલ, એક યુનિટ સેલમાં કેટલા એવરેજ એટમ્સ છે એ જાણવાનું છે. એનું હવે બેસ્ટ એક્ઝામ્પલ આપીને લઈ લઈએ કે સપોઝ તમારી પાસે કોઈ 6 વસ્તુ છે, એ 6 વસ્તુ પાછી બીજા પાસે જે 4 વસ્તુ છે એમાં 2 વસ્તુ તમને જે આપી છે એ જ વસ્તુ ક્યારેક એને યુઝ કરવાનો છે, એટલે એના પાસે પણ 6 છે અને તમારી પાસે પણ 6 છે, પણ બે વસ્તુ બે પાસે કેવી છે કે બે વચ્ચે શેરિંગમાં છે. તો ટોટલ છે 6 અને 6 બાર નો કહી શકાય, બે છે બે વચ્ચે રાખવાની છે, એટલે પર્ટિક્યુલર તમારી 4 થઈ, બીજાની 4 થઈ અને બે વચ્ચે છે, એટલે ટોટલ 10 જ થઈ. તો પર યુનિટ સેલ એટલે કે પર યુનિટ સ્ટુડન્ટ્સ, તમે પોતાની એક સ્ટુડન્ટ્સની વાત કરો તો એવરેજ કેટલી થઈ? 5 જ. તો એ રીતે બસ આ ઇક્વેશન ડેવલપ કરેલું છે. એટલે દરેક સ્ટ્રક્ચર માટે આપણે આ એવરેજ નંબર ઓફ એટમ્સ પર યુનિટ સેલ ફાઇન્ડ કરવાના છે. પણ મેં કીધું એમ કે સ્ટડીમાં તમારે ખાલી અંદર ડિટેલમાં 3 સ્ટ્રક્ચર જ જોવાના છે, એટલે તમારે બહુ વધારે સ્ટ્રક્ચરની ડિટેલ નથી કે કેલ્ક્યુલેશન નથી કરવાનું, એટલે 3 જ નું જ કરવાનું છે તો ઈઝી બની જશે. તો આ થઈ ગયું ફર્સ્ટ કેલ્ક્યુલેશન ઓફ ઇક્વેશન, એટલે કે જે ફર્સ્ટ આપણે ઇક્વેશન ડેવલપ કર્યું એ. હવે સેકન્ડ જે ફાઇન્ડ કરવાનું છે એ છે એટોમિક પેકિંગ ફેક્ટર, APF. એટોમિક પેકિંગ ફેક્ટર છે એ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે એનું ઇક્વેશન હું તમને ડેવલપ કરી દઉં છું. તો ઇક્વેશનમાં સમજાવતા પહેલા હું એનો મીનિંગ સમજાવી દઉં. APF ફૂલ ફોર્મ શું છે? એટોમિક પેકિંગ ફેક્ટર. જો તો અહીંયા મેં ડેફિનેશન છે એ ટેકનિકલ વર્ડ્સમાં લખેલી છે, પહેલા સમજાવી દઉં, પછી એને ટ્રાન્સલેટ કરી દઉં ઇઝી લેંગ્વેજમાં કે can be defined as the fraction of a whole unit cell. Fraction means અમુક percentage, અમુક part of whole unit cell occupied by the number of atoms in terms of percentage. એટલે કે એક યુનિટ સેલ લઈ લો, એની અંદર જેટલા પણ એટમ્સ છે એ એટમ્સ છે એ કઈ આખા યુનિટ સેલમાં તો નહીં હોય, અમુકમાં જ, એટલે કે અમુક પાર્ટમાં જ ફેલાયેલા છે, અમુક પાર્ટ જ એને જગ્યા રોકેલી છે. તો કેટલી જગ્યા રોકેલી છે એ જો તમે પર્સન્ટેજમાં મેળવો, સપોઝ એક રૂમ છે, એક રૂમમાં તમે 15 વસ્તુ મૂકેલી છે, પણ 15 વસ્તુથી આખો રૂમ ભરાઈ ગયો એવું નથી. આખો રૂમની કેટલી જગ્યા રોકે છે 15 વસ્તુ, તો આપણે કોઈ ડાયમેન્શનમાં નથી બતાવવાનું, પર્સન્ટેજમાં બતાવવાનું કે સપોઝ 15 જે વસ્તુ છે એ આખા રૂમની અંદર 50% જગ્યા રોકે છે, તો એ જે રૂમ માટે વસ્તુનો APF કેટલો થયો? 50% થયો. તો એવી જ રીતે યુનિટ સેલની અંદર જે એટમ્સ જગ્યા રોકે છે એ પર્સન્ટેજમાં તમે મેઝર કરો વોલ્યુમની ઉપરથી, એટલે એને કહેવાય APF, એટોમિક પેકિંગ ફેક્ટર. એટલે કે કેટલું પેક કરી દે છે એટમ યુનિટ સેલને, એટલા ઉપરથી નામ રાખેલું છે. રેડી? એનું ઇક્વેશન આ રીતે ડેવલપ થશે. સપોઝ મેં કીધું એમ કે આખા રૂમની હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવું કે આખા રૂમની જગ્યા છે એ સપોઝ 10 મીટર સ્ક્વેર છે, અથવા વોલ્યુમની વાત કરી દઈએ તો 10 મીટર ક્યુબ છે. એમાંથી વસ્તુ આપણે જે મૂકીએ છીએ કેટલી જગ્યા રોકે છે? 5 મીટર ક્યુબ. વોલ્યુમ આપણે એક બોક્સનું ચેક કરીએ, પછી બીજા બોક્સનું ચેક કરીએ, એવા 15 બોક્સ છે, બધાના વોલ્યુમ ચેક કરીએ, ટોટલ કરીએ 5 મીટર ક્યુબ થાય છે. તો 10 મીટર ક્યુબમાંથી 5 મીટર ક્યુબ જગ્યા રહેલી છે, એટલે કે 5 મીટર ક્યુબ છેદમાં 10 મીટર ક્યુબ, એટલે શું થશે? 50%. તો આવી જ રીતે APF મેળવવાનું છે કે ઉપર શેનું વોલ્યુમ લેવાનું છે? એટમ્સનું યુનિટ, ટોટલ એટમ્સનું યુનિટ લેવાનું છે, અને છેદમાં આખા યુનિટ સેલનું વોલ્યુમ. રેડી? એટલે અહીંયા શું લેવાનું છે કે યુનિટ સેલનું, એટલે સોરી એટમ્સનું વોલ્યુમ લેવાનું છે ટોટલ,
અને અહીંયા યુનિટ સેલ નું વોલ્યુમ લેવાનું છે એટલે તમને પર્સન્ટેજ મળી જશે. પણ એટોમ્સ નું વોલ્યુમ મેળવવા માટે શું કરશું તો કે વન એટોમ નું વોલ્યુમ નું ઇક્વેશન પહેલા યુઝ કરશું. હવે એક જ એટોમ હોય છે એવું જરૂરી નહીં હોય, એટલે મલ્ટીપ્લાય બાય શું કરવું પડશે, જેટલા પણ એટોમ્સ છે એ મલ્ટીપ્લાય કરવા પડશે. પણ એક યુનિટ સેલ ની અંદર 10 યુનિટ સેલ હોય, સોરી 10 એટોમ્સ હોય તો અહીંયા ઇન્ટુ 10 નથી કરવાનું, અહીંયા શું લેવાનું છે, એવરેજ નંબર ઓફ એટોમ્સ પર યુનિટ સેલ લેવાના છે. કારણ કે દરેક યુનિટ સેલમાં તો 10 હશે, પણ જ્યારે આખા સ્ટ્રક્ચર ની વાત કરશું તો પર્ટિક્યુલર યુનિટ સેલ ની અંદર એવરેજ નંબર ઓફ એટોમ્સ એવું આવતું હોય છે. તો આ રીતે તમારે એવરેજ નંબર ઓફ એટોમ્સ પર યુનિટ સેલ એવું લેવાનું છે, વોલ્યુમ ઓફ વન એટોમ. રેડી? કઈ રીતે હવે ડિટેલમાં જઈએ તો એટોમ નો પહેલા શેપ કહી દઉં, યુનિટ સેલ નો શેપ કહી દઉં એટલે તમને વોલ્યુમ નું ઇક્વેશન આવડે. એટોમ નો શેપ કેવો હોય છે તો એટોમ છે એને તમે જો ઓબ્ઝર્વ કરેલું હોય છે, રાઉન્ડ દેખાતું હોય છે, પણ એ 2D માં છે. રિયલમાં 3D માં જોવા જાવ તો એ કેવું હોય છે, સ્ફિયર હોય છે. સ્ફિયર મીન્સ કે એનું જે વોલ્યુમ છે એ શું યુઝ કરી શકાય, સ્ફિયર હોય તો 4/3 પાઈ આર ક્યુબ, આ એના વોલ્યુમ નું ઇક્વેશન થયું. સ્ફિયર ના વોલ્યુમ નું ઇક્વેશન એટલીસ્ટ આટલી ખબર હોવી જોઈએ, ન હોય તો હવે આ ઇક્વેશન યાદ રાખી લેજો. અને યુનિટ સેલ કેવો છે, ક્યુબિક છે. આપણા માટે યુનિટ સેલ કેવો છે, સ્ટાર્ટિંગમાં જે સ્ટ્રક્ચર લેશું એ ક્યુબિક છે. ક્યુબ એટલે 3 ડાયમેન્શનલ એક સ્ક્વેર થયું. અને એનું જો આપણે સાઈડ નું નામ આપી દઈએ એ, એટલે કે એ એટલે શું કહી દઉં, સાઈડ ઓફ ધી ક્યુબ, તો એનું વોલ્યુમ કેટલું થાય, એ ક્યુબ. કારણ કે સ્ક્વેર નું એરિયા કેટલો થાય, એ સ્ક્વેર, અને વોલ્યુમ કેટલું થાય, એ ક્યુબ. એટલે એનું વોલ્યુમ લેશું આપણે એ ક્યુબ. જ્યારે એટોમ છે સ્ફિયર છે અને એની રેડિયસ જો r કહી દઈએ તો એના વોલ્યુમ નું ઇક્વેશન મૂકશું 4/3 પાઈ આર ક્યુબ. આ થઈ ગયું એટોમિક વેક્ટર ની ડેફિનેશન. હવે આપણે જોઈએ પર્ટિક્યુલર 1 by 1 એક એક સ્ટ્રક્ચર. તો એક એક સ્ટ્રક્ચર ની અંદર આપણે જઈએ એ પહેલા જો તમને આટલું ઇનફ થઈ ગયું હોય તો આ વિડીયો છે પોઝ કરી દેજો અને પછી થોડોક બ્રેક લઈને જોજો, અથવા આટલું પોઝ કરીને અગાઉથી પહેલેથી રિપીટ કરી લેજો, જેથી કરીને બધા ડેટા હોય તમારે. કારણ કે આટલું આવડ્યા પછી હવે તમારે એક રિક્વાયરમેન્ટ છે કે આ સમજતા સાથે સાથે પેન અને પેપર લઈને બેસજો, જેથી કરીને હું જે કેલ્ક્યુલેશન કરાવું છું એ સાથે સાથે તમે પણ કરી શકો. રેડી? સ્ટાર્ટ કરી શકીએ? તો હવે આપણે જોઈએ પહેલું છે એ સ્ટ્રક્ચર લઈએ BCC, બોડી સેન્ટર ક્યુબિક સ્ટ્રક્ચર. બોડી સેન્ટર ક્યુબિક સ્ટ્રક્ચર છે એનો શેપ તમને ખબર હોવી જોઈએ. એનું નામ શું કામ બોડી સેન્ટર ક્યુબિક રાખેલું છે, તો એની અંદર શું હોય છે, તો આવું કંઈક ક્યુબિક સ્ટ્રક્ચર હોય છે જેમાં દરેક કોર્નર ઉપર એક એટોમ્સ હોય છે. અને ક્યુબમાં કેટલા કોર્નર હોય, 8 કોર્નર હોય. એટલે કેટલા એટોમ્સ છે કોર્નર ઉપર, 8 એટોમ્સ છે કોર્નર ઉપર. અને બોડી સેન્ટર, સેન્ટર નામ એટલે યુઝ કર્યો છે કે એક એટોમ પાછો શેમાં આવે છે, આખા બોડીની સેન્ટરમાં આવે છે. એટલે એક એટોમ છે એ સેન્ટરની બોડીના સેન્ટરમાં આવે છે. એટલે કે 8 એટોમ કોર્નરે અને એક એટોમ બોડીના સેન્ટરમાં. ફેઝ ઉપર એક પણ એટોમ નહીં હોય, એટલે એને કહેવાય બોડી સેન્ટર ક્યુબિક સ્ટ્રક્ચર, બીસીસી સ્ટ્રક્ચર. રેડી? આ છે એ બેઝિક થઈ ગયું બીસીસી નું. હવે આપણે એના એવરેજ નંબર ઓફ એટોમ્સ પર યુનિટ સેલ ફાઇન્ડ કરીએ. આ છે ફિગર તમારે આવી કંઈક એક્ઝામમાં ડ્રો કરવાની છે. હવે આપણે એના ABC ડિફાઇન કરીએ. એ એટલે શું હતું, કોર્નર પર રહેલા એટોમ્સ. બુકમાં સાથે સાથે કરતા જજો, હજી ફિગર ન દોરતા હો તો ચાલશે, પણ મેં કીધું એમ છે સમજીને લખતા જાજો. કેટલા તમને કોર્નરે એટોમ્સ દેખાય છે, 8 કોર્નરના 8 એટોમ્સ. અને એને આપણે એ નામ આપ્યું હતું, એટલે અહીંયા લખેલું છે એ પ્રમાણે શું થશે, A is equal to 8. ઓકે. બી એટલે શું હતું, ફેઝ ઉપર રહેલા એટોમ્સ. તો મેં કીધું એ પ્રમાણે બીસીસી ની અંદર ફેઝમાં એક પણ એટોમ્સ નહીં હોય, એટલે આપણે ફેઝમાં રહેલા એટોમ્સ ને બી કહીએ છીએ. તો બી ઇઝ ઇક્વલ ટુ શું આવશે, 0. નાઉ મૂવિંગ ફોરવર્ડ ટુ સી. સી એટલે શું, બોડીની સેન્ટરમાં રહેલો એટોમ્સ. તો બોડીની સેન્ટરમાં રહેલો એટોમ્સ છે એને આપણે સી કહીએ છીએ. અને બીસીસી માં કેટલા હશે, એક જ હશે, એટલે અહીંયા આવશે સી ઇઝ ઇક્વલ ટુ 1. હવે મેં જે ઇક્વેશન ડેવલપ કરેલું હતું, એવરેજ નંબર ઓફ એટોમ્સ પર યુનિટ સેલ ફાઇન્ડ કરવાનું, કોના માટેનું, ક્યુબિક સ્ટ્રક્ચર માટેનું, એ આપણે મૂકીએ તો એ ઇક્વેશન આવશે a/8 પ્લસ b/2 પ્લસ c/1. એટલે a/8, એ કેટલા હતા, 8, એટલે અહીંયા આવશે 8/8. બી કેટલા હતા, 0, એટલે અહીંયા આવશે 0/2. અને સી કેટલા હતા, 1, એટલે અહીંયા આવશે 1/1. રેડી? 8/8 એટલે કેટલો થશે, સિમ્પલ એક ડિવિઝન કરવાનું છે, ભાગાકાર કરવાનો છે, 8/8 એટલે આવશે 1.
0/2 એટલે 0 અંશમાં હોય ડિવાઇડેડ બાય જેટલા પણ હોય એનો આન્સર આવશે 0. 1/1 એટલે એ આન્સર આવશે અગેન 1 એટલે 1 + 0 + 1 સમેશન કરો એટલે ટોટલ મળશે 2. એટલે બીસીસી માટે એવરેજ નંબર ઓફ એટમ્સ પર યુનિટ સેલ કેટલા હશે 2. અગેન તમને જણાવી દઉં કે તમને જો આ એક્ઝામ રિલેટેડ શીખતા હો તો પણ એક્ઝામમાં છે આઈએમપી ટોપિક તરીકે પૂછાશે. પ્લસ જો તમે ફ્યુચરની વાત કરતા હો તો કોઈ પણ ઇન્ડસ્ટ્રીના કેમ્પસ ઇન્ટરવ્યુમાં પ્લેસમેન્ટ પેપર્સમાં જોશો. પ્લસ તમે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ જે મિકેનિકલ એન્જિનિયર માટે લેવાતી હોય તો એના માટે પણ જોશો તો એની અંદર આ બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે કે એવરેજ નંબર ઓફ એટમ્સ ઇન બીસીસી સ્ટ્રક્ચર છે એ કેટલા હોય છે. તો એમાં પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે ખાસ શીખજો. તો આ થઈ ગઈ વાત એવરેજ નંબર ઓફ એટમ્સ પર યુનિટ સેલ કેટલા છે બીસીસી ની અંદર 2. હવે જોઈએ આપણે એપીએફ એટોમિક પેકિંગ ફેક્ટર બીસીસી માટે કેટલું હોય છે. તો એટોમિક પેકિંગ ફેક્ટરની ડેફિનેશન પ્રમાણે એનું ઇક્વેશન શું હતું કે એપીએફ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એટમ્સ પર યુનિટ સેલ ઇન્ટુ વોલ્યુમ ઓફ એન એટમ ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ અ યુનિટ સેલ. તો એવરેજ નંબર ઓફ એટમ્સ પર યુનિટ સેલ બીસીસી માટે આપણે કેટલા હમણાં કેલ્ક્યુલેટ કરેલા છે 2. વોલ્યુમ ઓફ વન એટમ મેં જે અગાઉ કીધું એમ સ્ફિયર છે એ છે એટમનો શેપ એટલે એ થશે 4/3 πr³. વોલ્યુમ ઓફ અ યુનિટ સેલ છે એ કેટલું થશે ક્યુબ છે એટલે a ક્યુબ. પણ ફાઇનલ એક આન્સર મેળવવા માટે જે છેદમાં a આવે છે અને ઉપર r આવે છે તો r અને a વચ્ચે કંઈક રિલેશન મેળવવું પડશે. જે રિલેશન છે એ એપીએફ નો ફાઇનલ આન્સર લાવવા માટે ખૂબ જ યુઝફુલ છે. તો એ રિલેશન મેળવવા માટે કંઈક આવી ફિગરનો યુઝ કરવો પડશે. જેમ તમે જોઈ શકો છો કે ક્યુબિક સ્ટ્રક્ચરમાં જો ડાયાગોનલની વાત કરતા હો તો 3 એટમ છે આ રીતે કનેક્ટેડ છે. અને જો કોર્નરની વાત કરતા હો તો જે લેફ્ટ સાઈડ નીચે એક એટમ દેખાય છે એનું સેન્ટર થી લઈને ઉપરનું કોર્નર કનેક્ટેડ છે. એટલે રેડિયસ ની વાત કરો ને તો હું અહીંયા જો હાઇલાઇટર દેખાડું છું. આ એક કોર્નર છે અને આ સામેની બાજુનો એક કોર્નર છે સ્ટ્રક્ચરનો યુનિટ સેલનો. તો આ કોર્નર થી આ કોર્નર વચ્ચે કેટલી રેડિયસ આવે છે તો એટમની આ એક રેડિયસ બીજા એટમનો આખો ડાયામીટર એટલે 2 રેડિયસ થઈ એટલે 1 રેડિયસ ઇન્ટુ +2 રેડિયસ એટલે 3 રેડિયસ આવી અહીંથી અહીં સુધીમાં. પ્લસ આ એક હજી એક રેડિયસ આવી એટલે આ પોઈન્ટ થી આ પોઈન્ટ નું ડિસ્ટન્સ લેવું હોય ને તો 4 રેડિયસ જેટલું થયું. એટલે અહીંયા મેં કેટલું લખેલું છે 4r. અહીંયા કેપિટલ R લખેલું છે આપણે અહીંયા સ્મોલ r લેવાના છીએ એટલે 4r થયું. પ્લસ આ જે ડિસ્ટન્સ છે એ કેટલું છે તો ક્યુબની સાઈડ જેટલું છે એ જેટલું. અને આ ડિસ્ટન્સ છે એ ક્યુબમાં સાઈડના ડાયાગોનલ માટે છે એટલે a² + a² = 2a² થાય પાયથાગોરસ રૂલ પ્રમાણે. એટલે એ સાઈડનું માપ જોવા જાવ ને તો કેટલું થશે √2a જેટલું. તો આ સાઈડનું માપ a છે આ સાઈડનું માપ √2a છે. રેડી. તો એ પ્રમાણે હવે તમે ઇક્વેશન ડેવલપ કરશો તો જે ફાઇનલ રિલેશન છે એ કેટલું આવશે તો કે √3a આવશે. આ કારણ કે તમે આ પાયથાગોરસ રૂલ પ્રમાણે આનો સ્ક્વેર કરો a² પ્લસ આનો સ્ક્વેર કરો એટલે કેટલો થાય 2a² એટલે કે a² + 2a² એટલે કેટલું થયું 3a² ઇઝ ઇક્વલ ટુ ધીસ. તો હવે તમે આનો સ્ક્વેર બરાબર થયું એનો તમે સ્ક્વેર રૂટ લ્યો એટલે 3a² નો સ્ક્વેર રૂટ લ્યો એટલે શું વધે √3a અને આ કેટલું છે ટોટલ 4r જેટલું એટલે 4r ઇઝ ઇક્વલ ટુ √3a થાય. અગેન આ પેન પેપરમાં કેલ્ક્યુલેટ કરી જોજો. પાયથાગોરસ રૂલ પ્રમાણે હજી ન સમજાતું હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો. હું તમને કેલ્ક્યુલેશન કરીને પીડીએફ છે એ સેન્ડ કરવાનો છું. પણ આ વિડીયો કમ્પ્લીટ થયા પછી તરત છે એવું પોસિબલ થાય ન આવે. 1-2 દિવસમાં હું તમને સબમિટ કરાવી દઈશ. હું તમને જે લિંક આપી દઈશ અપડેટ કરી દઈશ ડિસ્ક્રિપ્શનમાં એ ચેક કરી લેજો. જ્યારે પણ એ આવી જશે ત્યારે તમે ત્યાંથી લઈને ડાઉનલોડ કરી શકશો. મીન્સ આ રિલેશન ઉપરથી હવે r ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ સોરી a ઇઝ ઇક્વલ ટુ અહીંયા a ને સબ્જેક્ટ બનાવો √3 ને છેદમાં જવા દો તો આ રિલેશન લખી શકાય a ઇઝ ઇક્વલ ટુ 4r/√3. હવે ઇક્વેશન આપણને ખબર છે એપીએફ ઇઝ ઇક્વલ ટુ એવરેજ નંબર ઓફ એટમ્સ બીસીસી માટે કેટલા છે 2 ઇન્ટુ વોલ્યુમ ઓફ વન એટમ મેં જે કીધું અને છેદમાં ક્યુબનું એટમ. આ ઇક્વેશન આમ નામ રાખો a જ્યાં આવે છે એની જગ્યાએ આ મૂકી દો એટલે કે છેદમાં એની જગ્યાએ 4r/√3 મૂકી દો એનો ક્યુબ કરો એટલે આગળ એક સ્ટેપ આવશે. એ સ્ટેપ તમે બુકની અંદર તમે પોતાના પેજની અંદર કરી શકો છો. એમાં r³ અહીંયા થઈ જશે અને ઉપર r³ થઈ જશે એ ઉડી જશે. અહીંયા પાઈ છે એની વેલ્યુ મૂકી દેશો અને છેલ્લે આન્સર મળી જશે 0.68. નજીક આવશે 0.68. પરફેક્ટ આવવાની કોઈ ચિંતા નથી. લગભગ 0.68 ની નજીક આવો જોઈએ એટલે એને એપ્રોક્સિમેટલી 0.68 કહી દેવાનું. એને પર્સન્ટેજમાં કેવું હોય તો કેટલા થશે 68%. એટલે એવું કહી શકાય કે બીસીસી ની માટે એપીએફ છે કેટલો હોય છે 68% હશે. સમજાણું અગેન.
એક ખાસ આ કામમાં આવશે એપીએફ ફાઇન્ડ કરવા માટે, રેડિયસ અને જે સાઇડ છે ક્યુબની એ બે વચ્ચેનું રિલેશન. કઈ રીતે આવ્યું એ મેં તમને સમજાવ્યું. હવે જોઈએ આપણે નેક્સ્ટ સ્ટ્રક્ચર, એફસીસી સ્ટ્રક્ચર જોઈએ. એફસીસી સ્ટ્રક્ચર મીન્સ કેવું દેખાતું હોય છે, તો આ રીતે એને જેમ એફસીસી નામ આપ્યું છે, તો ક્યુબિક સ્ટ્રક્ચર જ છે, એટલે એના દરેક કોર્નર ઉપર 8 એટોમ્સ છે. એક એક કોર્નર એક એક એટોમ, એટલે ટોટલ કોર્નરમાં રહેલા 8 એટોમ, અને દરેક ફેઝના સેન્ટરમાં એક એક એટોમ હોય છે. જોઈ શકો છો, અહીંયા હાઇલાઇટ કરું છું. 6 ફેઝ હોય ક્યુબમાં, એટલે 6 ફેઝમાં 6 એટોમ રહેલા છે. બોડીની સેન્ટરમાં એક ક્યુબ નહીં હોય, એટલે આનું નામ કેવું રાખેલું છે, ફેઝ સેન્ટર ક્યુબિક સ્ટ્રક્ચર. તો એની માટે આપણે એવરેજ નંબર ઓફ એટોમ્સ પર યુનિટ સેલ કેલ્ક્યુલેટ કરીએ. તો એની માટે એવરેજ નંબર ઓફ એટોમ્સ પર યુનિટ સેલ કેટલા આવશે, તો કોર્નરમાં રહેલા એટોમ્સ કેટલા છે, 8, એટલે અહીંયા આપી દઈએ 8, a is equal to 8. હવે તો આ સેકન્ડ ટાઈમ કરીએ છીએ, એટલે આટલું ફટાફટ જઈ શકો છો. ફેઝમાં રહેલા એટોમ્સ ને આપણે બી કહીએ છીએ. કેટલા ફેઝમાં રહેલા એટોમ્સ છે, 6, એટલે લઈ લઈએ b is equal to 6. બોડીની સેન્ટરમાં રહેલા એટોમ્સ ને આપણે સી કહીએ છીએ, પણ એક પણ નહીં હોય એફસીસી માં, એટલે અહીંયા આવી ગયું c is equal to 0. ઇક્વેશન જે આપણે લીધેલું છે એવરેજ નંબર ઓફ એટોમ્સ પર યુનિટ સેલ માટે, a/8, એ કેટલા છે 8, એટલે અહીંયા આવી ગયું 8/8. b/2, એટલે b કેટલા છે 6, એટલે અહીંયા આવી ગયું 6/2. પ્લસ c/1, c કેટલા છે 0, એટલે અહીંયા આવી ગયું 0/1. 8/8 એટલે 1, 6/2 એટલે 3, અને 0/1 એટલે 0, એટલે કે 1 + 3 + 0 ટોટલ કરશો એટલે મળશે 4. એટલે કે એફસીસી માટે એવરેજ નંબર ઓફ એટોમ્સ પર યુનિટ સેલ કેટલા કહી શકાય, 4. રેડી? એટલે તમને ખાલી એવરેજ એટોમ નંબર પર યુનિટ સેલ પૂછી શકે છે, અથવા એપીએફ પણ પૂછી શકે છે. તો એપીએફ માટે પણ આ કામમાં આવશે. એટલે ટૂંકમાં તમારે આ કેલ્ક્યુલેશન છે એ બહુ વ્યવસ્થિત કરવાની છે. હવે જોઈએ આપણે એફસીસી માટેનો એપીએફ. તો એફસીસી નું તે એપીએફ નું ઇક્વેશન તો સેમ જ રહેશે, બરોબર? તો એના માટે ખાલી એવરેજ નંબર ઓફ એટોમ્સ છે એ ફરી જશે, 4 થઈ જશે, પ્લસ આર અને એ નું જે રિલેશન હશે એ ચેન્જ થઈ જશે. કેવું રિલેશન આવશે, તો ક્લોઝ પેક ડાયરેક્શન માટે ઇઝ ઇક્વલ ટુ 4r હશે, અને ઇઝ ઇક્વલ ટુ √2a છે. એટલે કે 4r ઇઝ ઇક્વલ ટુ √2a કહી શકીએ. તો એને સબ્જેક્ટ બનાવો તો √2 છે 4 ના છેદમાં જવા દો, એટલે a ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, 2r/√2. રેડી? અહીંયા જો 4r લીધેલું છે એનું રીઝન છે ટોટલ પેક ડાયરેક્શન છે. આપણે ટોટલ પેક નથી લેવાનો, એક જ ડાયરેક્શનમાં લેવાનું છે, એટલે અહીંયા લીધેલું છે 2r. રેડી? તો 2r/√2r. તમારે જો આ પ્રૂફ નથી કરવાનું કે આ કઈ રીતે આવ્યું, એ અને આર નું રિલેશન, એ ડાયરેક્ટ તમે લઈ લેશો ને તોય કોઈ વાંધો નથી. સપોઝ 7 માર્કમાં પૂછાણું, તો બીસીસી, એફસીસી અને એચસીપી ત્રણેયનું સાથે 7 માર્કમાં પૂછે, એટલે એટલું બધું ડિટેલમાં જવાની તમારે જરૂર જ નથી પડતી. અથવા તમે ફ્યુચરમાં કોઈ પણ એક્ઝામની વાત કરશો ને તો ડાયરેક્ટ આ રિલેશન જ પૂછાય છે. કઈ રીતે આવ્યું એ જવાની જરૂર નથી. એટલે અગેન કઈ રીતે આવ્યું એમાં ન જતા આ રિલેશન છે એ યાદ રાખી લેજો. એ રિલેશન આપણે એપીએફ ના ઇક્વેશનમાં મૂકશું, તો એવરેજ નંબર ઓફ એટોમ્સ છે એ કેટલા આવશે, અહીંયા 4. સોરી, એક મિસ્ટેક અહીંયા છે લખવાની મારી, અહીંયા 4 આવશે. વોલ્યુમ ઓફ વન એટોમ સેમ છે, a ક્યુબ છે એ ક્યુબનું એટોમનું વોલ્યુમ છે. ઓકે, હવે આપણે આર અને એનું રિલેશન જે હતું a ઇઝ ઇક્વલ ટુ, એ અહીંયા છેદમાં મૂકી દીધું. આર ક્યુબ થઈ જશે, ઉપર આર ક્યુબ થઈ જશે, એ ઉડી જશે, પાઈની વેલ્યુ મૂકશો એટલે છેલ્લે એપીએફ મળશે તમને અરાઉન્ડ 0.74. એટલે તમે એક એપ્રોક્સિમેટલી લઈ લેજો 0.74. પર્સન્ટેજમાં કન્વર્ટ કરશો એટલે એ થઈ જશે 74%. તો ઇટ ઇઝ ધ એપીએફ ઓફ એફસીસી. અગેન બુકમાં સાથે સાથે પોઝ કરીને કરી લેજો. કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તો એ પૂછી શકો છો બાય એની કાઇન્ડ ઓફ કોન્ટેક્ટ. રેડી? હવે આપણે જોઈએ થર્ડ સ્ટ્રક્ચર એન્ડ ફાઇનલ સ્ટ્રક્ચર ઓફ યોર સિલેબસ, એચસીપી. એચસીપી મીન્સ હેક્સાગોનલ ક્લોઝ પેક સ્ટ્રક્ચર. હેક્સાગોનલ છે, ક્યુબ નથી, એટલે થોડોક એવો ચેન્જ આવશે. તો ફિગરની અંદર જોશો તો આવો કંઈક હેક્સાગોનલ છે, જેમાં બે ફેસ છે, એક ટોપ ફેસ અને એક બોટમ ફેસ. એટલે કે જે સાઈડના ફેસ છે એ તો 6 હશે જ તે, કારણ કે તો જ એને હેક્સાગોનલ કહેવાય. પણ ઉપરનો ફેસ, ટોપ ફેસ અને બોટમ ફેસ, એવા ફેસ પણ હશે. ટોપ ફેસમાં કોર્નર કેટલા હશે, 6 કોર્નર, અને 6 કોર્નર ઉપર એક એક એટોમ્સ. અને નીચેના બોટમ ફેસ ઉપર પણ 6 એટોમ્સ હશે કોર્નર ઉપર. ઉપરના ફેઝના સેન્ટરમાં એક એટોમ હશે, જે બતાવું છું એ રીતે, અને બોટમમાં ફેઝમાં પણ સેન્ટરમાં એક એટોમ છે. અને બાકી 3 જે એટોમ અહીંયા દેખાય છે ટ્રાયેંગલ ફોર્મમાં, એ બોડીના સેન્ટરમાં છે. રેડી? જે મેં અહીંયા ડિટેલ્સમાં તમને લખેલું છે. એટલે એ ક્યાં કામમાં આવશે, એવરેજ નંબર ઓફ એટોમ્સ પર યુનિટ સેલ કામમાં આવશે. તો એ આપણે જોઈએ. હવે તો અહીંયા જે મેં પ્રમાણે કીધું એમ કે
કોર્નર ઉપર એટમ્સ કેટલા છે? ટોપ ફેઝમાં 6 અને બોટમ ફેઝમાં 6, એટલે કે ટોટલ 12 થાય. એટલે A ઇઝ ઇક્વલ ટુ કેટલા લઈ શકશું? 12. ફેઝમાં રહેલા એટમ્સ તો ઉપર અને નીચેના ફેઝમાં જ છે, સાઈડના ફેઝમાં સેન્ટરમાં એક પણ એટમ નથી, એટલે B ઇઝ ઇક્વલ ટુ 2. અને બોડીના સેન્ટરમાં 3 એટમ્સ છે, એટલે C ઇઝ ઇક્વલ ટુ 3. હેક્સાગોનલ છે એટલે ઇક્વેશન છે એમાં A/6 આવશે, એટલે A છે એ 12 છે એટલે અહીંયા 12/6 પ્લસ B/2 જ આવશે સેમ, એટલે અહીંયા B2 છે તો 2/2 પ્લસ C/1 સેમ આવશે, C3 છે એટલે અહીંયા 3/1. 12/6 છે કેટલા થશે? 2. 2/2 છે 1, 3/1 છે 3, એટલે થઈ જશે 2 + 1 + 3 અને ટોટલ કરશો એટલે 6 મળશે. એટલે કે એવરેજ એટમ્સ પર યુનિટ સેલ HCP માટે કેટલા આવશે? 6. ઇટ ઇઝ ધ ફાઇનલ વેલ્યુ. કોના માટે છે? HCP માટે. હવે જો ક્યુબિકમાં તો સિમ્પલ વોલ્યુમ જો સ્ટ્રક્ચરનું લેશો તો A ક્યુબ થશે, કારણ કે ક્યુબ છે. પણ આ હેક્સાગોનલ ક્યુબિક સ્ટ્રક્ચર છે એટલે અહીંયા 2 ડાયમેન્શન યાદ રાખવાના છે જે અહીંયા બતાવેલા છે. એક છે ફેઝમાં જે છે સાઈડનું માપ A અને એક એની હાઈટ C. એટલે વોલ્યુમ જે છે હેક્સાગોનલ પેક સ્ટ્રક્ચરનું એ કંઈક અલગ લેવું પડશે, જે APF માં અલગ આવશે. તો હવે આપણે એનો APF જોઈએ. APF જોવા માટે ઇક્વેશન છે એ તો સેમ જ રહેશે. મેં કીધું એ પ્રમાણે ખાલી યુનિટ સેલનું વોલ્યુમ ચેન્જ થઈ જશે. પહેલા આપણે રિલેશન યાદ રાખી લેશું. રિલેશન કેટલું લેવાનું છે? A અને R નું રિલેશન આવશે પ્લસ C અને R નું રિલેશન આવશે, કારણ કે મેં કીધું એ પ્રમાણે 2 ડાયમેન્શન લેવાના છે. તો A અને R નું રિલેશન યાદ રાખી લેશું. A ઇઝ ઇક્વલ ટુ 2R અને C અને R નું રિલેશન યાદ રાખી લેશું. C ઇઝ ઇક્વલ ટુ રૂટ ઇન્ટુ રૂટ 2/3 ઇન્ટુ 4R. હવે ઇક્વેશન છે એ આપણે જોઈએ તો હું અહીંયા પહેલા ઇક્વેશન બતાવું છું. APF ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એટમ્સ પર યુનિટ સેલ. કેટલા અહીંયા હતા? 6. બાય મિસ્ટેક અહીંયા 2 સેમ લખેલા રહેશે, પણ અહીંયા 6 આવશે, બાય મિસ્ટેક છે એટલે તમે 6 લેજો. અહીંયા વોલ્યુમ ઓફ 1 એટમ છે તો એટમ તો સ્ફિયર જ રહેશે એટલે એનું વોલ્યુમ છે એ 4/3 πr³ જ આવશે. છેદમાં શું છે? વોલ્યુમ ઓફ યુનિટ સેલ. યુનિટ સેલ કેવો છે? ક્યુબિક હેક્સાગોનલ સ્ટ્રક્ચર છે, સોરી, એટલે એનું વોલ્યુમનું ઇક્વેશન A ક્યુબ નહીં આવે, એનું ઇક્વેશન આવું કંઈક આવશે, યાદ રાખવું પડશે. 3 × √3/2 × A² × C. જે R³ આવતું હતું ને એની જગ્યાએ R ની જગ્યાએ અહીંયા શું લેવાનું છે તમારે? ખાલી A × C અને અહીંયા બાકીની વેલ્યુ આમના. એટલે અહીંયા તમે જે A અને R નું રિલેશન છે એ મૂકી દેશો એટલે તમને ફાઇનલ આન્સર છે એ મળી જશે. ફાઇનલ આન્સર તમારે શું મૂકવાનો છે? તો ફાઇનલ આન્સર છે એમાં તમારે અહીંયા જો A ની જગ્યાએ હું શું મૂકશો? 2R. C ની જગ્યાએ શું મૂકશો? √2/3 × 4R. એટલે અહીંયા R² થશે, કારણ કે અહીંયા A² છે. અહીંયા એક R જે છે C એક જ છે એટલે એ R થશે. એટલે ટૂંકમાં R³ તો થવાનો જ છે, છેદમાં R³ કેન્સલ થઈ જવાના છે. ખાલી એક પોઈન્ટમાં આન્સર મળશે, એ અગેન તમને બાય અરાઉન્ડ 0.74 મળશે, જે FCC મળતો તો એ જ. એટલે ટૂંકમાં APF છે HCP માટે પણ કેટલો થવાનો છે? સેમ થવાનો છે, 74%. એટલે એવું કહેવાય કે HCP માં યુનિટ સેલમાં એવરેજ યુનિટ સેલમાં એટમ કેટલી જગ્યા રોકે છે? 74%, 74% જગ્યા રોકે છે. તો ઇટ ઇઝ ધ APF and average number of unit cell for all 3 kind of structure. હા, વિડીયોની લેન્થ છે વધારે લાગી છે તો ડીપમાં જવું ને શાંતિથી કેલ્ક્યુલેશન કરવું પડે એટલે વધારે લાગી છે. તમે પોઝ કરીને એટલે ટાઈમ લઈ શકો છો આ વિડીયો લેક્ચર જોવા માટે. 1 કલાક 1.5 કલાક પણ આપી શકો છો, ધીમે ધીમે પોઝ કરીને જોઈ શકો છો, જો તો જ તમને કમ્પ્લીટલી સમજાશે. ક્વેશ્ચન જોશો તો GTU ની અંદર ઘણા બધા પેપરમાં 7 માર્કમાં આને રિલેટેડ ક્વેશ્ચન પૂછાયેલા છે એટલે ઇમ્પોર્ટન્ટ છે. તો આ હતું આજનો વિડીયો લેક્ચર આપણો FCC, BCC અને HCP માટેના એવરેજ નંબર ઓફ એટમ શેર અને APF ફાઇન્ડ કરવાનો. આઈ હોપ તમને સમજાણો હશે. તો આવી જ રીતે વ્યવસ્થિત અને કમ્પ્લીટ સમજણ માટે વિડીયો જો તમને જોવા હોય તો વિડીયો લાઇક કરતા રહ્યો, શેર કરતા રહ્યો, જે અમને મોટિવેશન પ્રોવાઈડ કરે ને આ રીતે વિડીયો બનાવતા રહીએ. અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા GTU સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ ફોર ધેટ.